એટલે ગળે ન ઉતરે એવી વાત જયારે આમ આદમી પાર્ટી લોકો કરે, તો મેં તમને શરૂઆતમાં કીધું તેમ અમુક લોકો પાસેથી જનતાને કઈક અપેક્ષા હોય. હવે તમે પણ જો રીઢા રાજકારણીની જેમ જ વર્તવાના હોય તો શું કામ કોઈ બદલાવ ચાહે? એટલે ગોપાલ જયારે જીતા ત્યારે મેં એને કીધેલું, એટલે મેં એને સાથે આપણે તો ટીવી ડિબેટમાં વાત, અમે તો મળ્યા નથી ક્યારે. એક વખત 2 વર્ષ પહેલા મળ્યા હતા, એને વાત કરો તો આજ સુધી ગોપાલને અમે ક્યારે મળ્યા નથી. પણ ટીવી ડિબેટમાં આપણે કીધું હતું કે તમે ગોપાલ ઇટાલિયા છો એટલે જીત્યા છો, કેજરીવાલના કે આમ આદમી પાર્ટીના છો એટલે નહીં. આ યાદ રાખજો. અને બીજી વાત કરી હતી કે તમે જો ભૂપત ભાયાણી કે હર્ષદ રીબડિયા વાળી કરવાના હો ભવિષ્યમાં, તો લખી રાખજો કે આ જનતા છે નહીં છોડે તમને. કેવળ ગોપાલ ઇટાલિયા તમે રહેવાના હો તો અત્યારે જેમ ફિદા છે એમ સમાજ હજી તમારી પર થોડો ભરોસો કરે. કારણ કે લોકોને એક ઉમ્મીદ તો છે કે કમસે કમ કોંગ્રેસમાં હીર નથી કે સક્ષમ વિપક્ષ બને, તો એટલીસ્ટ જનતા એમ માને કે ભાજપની સરકાર હોય તો કમસે કમ ગોપાલ જેવા માણસ વિપક્ષમાં હોય તો અત્યારની વાતનો એમ કે ત્યાં વરે તો પડે કમસે કમ. તો ઈ કરવા માટે થઈને તમારી પાસેથી જનતા બિલકુલ નૈતિકતાની ચરમસીમા જેવી અપેક્ષા સેવે છે. અને એમાં ગોપાલને લાગે ત્યાં સુધી અત્યાર સુધી કહું તો એ ઠીક ઠીક જઈ રહ્યા છે. પણ હમણાં 2-4 દિવસ પહેલા તમે જુઓ, એ મુખ્યમંત્રીને મળીને આવ્યા ને એને કાંતિ અમૃતિયા સાથેની એની જે ચર્ચા થઈને બધા ટીવી ડિબેટમાં એની ચર્ચા ફાટી, તો એને મીડિયાની સામે થૂકાથૂકી શરૂ કરી કે ભાઈ આ જી કોઈ ઇસ્યુ નથી, હું કાંતિ અમૃતિયાને મળું એમાં તમને શું, ને આ કઈ વાહિયાત વાત. સોરી ગોપાલભાઈ, એવું ના હોય. જાહેર જીવનમાં તમે જાહેરમાં બંને બાયો ચડાવો છો, એકબીજાના રાજીનામા આપવાની વાત કરો છો, ધબધબાટી બોલાવો છો, પાછા મળો છો. ભલે મળવું જ જોઈએ, મળે તે પણ એની ચર્ચા તો 100% થાય, એમાં કોઈ શંકા નથી. નરેન્દ્ર મોદી નવાઝ શરીફની દીકરીના લગ્ન વગેરેમાં ગયા હતા ઉડતા વિમાને, ચર્ચા થઈ કે નહીં કે ભાઈ તમે કીધા કારવા વગર ડાયરેક્ટ ત્યાંથી સીધા યુપી કે ક્યાંક ગયા હતા વડાપ્રધાન, ત્યાંથી એને પાછો કઈ કહેવાય છે કે ફોન કર્યો કે શરીફને પૂછ્યું, નવાઝ શરીફને ક્યાં છો, કે મારા ઘરે દીકરીના લગ્ન છે, તમે તો કે હું અહીંયા ફલાણા દેશમાં છું, યુએમાં હમણાં અહીંથી ભારત જાઉં છું, તો કે તો આવો ને આ બાજુ આટો મારવા અહીંથી મળીને જાવ. તો હાલો આવ્યો કે તે મરદનું ફાડ્યું, ભલે ગમે એમ કરીને ગયા ખરા, એ બધું પોલિટિક્સ જવા દો, પણ અહીંયા ગયા મળ્યા, ઇધર ઉધર કરી હેલો કરીને પાછા આવતા, તો વિપક્ષો એની ટીકા કરી, શાસક પક્ષની સરાહના કરી, પણ ચર્ચા તો થઈ ને કે ભાઈ તમે એક તરફ આપણે ભારત પાકિસ્તાન ઝઘડો કરીએ છીએ, બાપે મારા વેર જેવી વાત છે, તમે પાછા ન્યા જાઓ છો ને એના પ્રસંગમાં હાજરી આપો છો, આમ છે તેમ છે. નરેન્દ્ર મોદીએ કીધું ભાઈ મને એમ થયું કે જવા તો દો, જોઈએ તો ખરા હું છે હું નહીં, આ દેખે જરા કિસમે કિતના હે દમ. પણ એની ચર્ચા ટૂંકમાં ચોક્કસ થઈ કે ભાઈ બે રાઇવલ દેશો જે છે એના વડા જે છે એ અનાયાસે મળે તો પ્રજાને ખબર પડે તમે એક તરફથી તો બાપે મારા વેર હોય એવી વાતો કરો છો, વળી પાછા એકબીજાને મળો છો ને હેલો આય કરો, શુભકામના પાઠવો છો, તો એ ચર્ચા તો બને. એટલે કાંતિ અમૃતિયા અને ગોપાલભાઈની ચર્ચા જે થઈ, એના જે તસવીરો આવી બજારમાં મીડિયામાં કે એકબીજા હસી મજાક કરતા હોય, હળવા મૂડમાં મળ્યા હોય એવું મળ્યું, એટલે એ ચર્ચાનો મુદ્દો તો હતો જ. એટલે ગોપાલભાઈએ જે વિડીયો બહાર પાડીને કીધું આ તો બહુ વાહિયાત છે ને ફલાણું છે એમ કરીને એને થોડુંક મીડિયાથી આમ ખફાપણું બતાવ્યું ને, એને એ બરાબર નથી એમ મારી વાત છે. ભાઈ મીડિયાનું કામ શું છે, એ તો બિલકુલ તટસ્થ ભાવે જે વાત હોય કરે. એ મુદ્દો ભલે તમે ગોપાલભાઈ એમ કીધું કે મુખ્યમંત્રીને 5 મુદ્દે મળવા ગયો તો એની કાંઈ ચર્ચા નથી, પણ કોને ખબર તમે કયા મુદ્દે મળવા ગયા? એ તમે આપો ને તો એની કરશે, લોકો લખશે બી ખરા. એટલે આમ આદમી પાર્ટી પાસેથી જનતા બહુ મોટી અપેક્ષા સેવી રહી છે. એમાં કરસનદાસ બાપુથી માંડી અને આ પ્રકારની જે વલણ છે એ વલણ એને નડે એમ છે કે ભાઈ જો તમારી પાર્ટીમાં પણ આવા જ લોકો હોય, રિહાઈ જાય ને ટિકિટ માટે મરી પડે, ચૂંટણી માટે લડવું છે, બહાર કઈક જુદું દેખાડવું, અંદર કઈક જુદું છે, ખેલ પાડવા છે, કોંગ્રેસના હોય તો એને ટેકો આપવો છે, એનો ટેકો લેવો છે, આ તો બધું મળીને તો બધી રાજનીતિ હાલે જ છે ભલામણ. તો તમારામાં અમારામાં ફેર હું બીજા બધામાં સમજો તમે પણ ઈ જ વાત હોય તો અમારે જાણીતા હું ખોટા અજાણા મિત્ર તમારું હજી હું થઈ નેઠું નથી, તો બધા જે છે એ બરોબર છે. તમારે તો એટલે આમ આદમી પાર્ટીએ તો બિલકુલ નૈતિકતાની પરાકાષ્ઠા સર્જવી જ પડે સાહેબ, જો એને ગુજરાતનું અને પોતાનું બેયનું ભવિષ્ય ઉજ્જવળ દેખાડવું હોય તો. એટલે આ કેસમાં ભાઈ કરસનદાસજી બાપુએ જે ખેલ નાખ્યો એનાથી આમ આદમી પાર્ટીમાં અંદર ખાને કેવો સડો છે, એ ઉમેશભાઈ મકવાણા બોટાદના ધારાસભ્ય વખતે થયું હતું એવું જ થયું ફરી પાછું. અને કરસનદાસજી બાપુ એ ગુજરાતના જગદીપ ધનખડ સાબિત થયા આમ આદમી પાર્ટી માટે. કાંઈ નહીં, એમાં લાભ વગર કોઈ દી લોટે નહીં. ગોપાલ ઇટાલિયાના વખાણ જો વિપક્ષ કરતા હોય તો કરસનદાસજી બાપુ એને શું કામ નથી કરતા? આ બધા છે ને વંડી ઉપર બેઠેલા દુનિયા છે અત્યારે. રાજનીતિમાં આપણે એકબીજાના કાટલા પકડી લઈએ છીએ અને કટ્ટર સમર્થક બની જઈએ છીએ. આપણે ઓલા લોકો પાસેથી એવી શીખ લેવી જોઈએ મતદારોએ. ઈ કેવા વંડી ઠેકી જાય છે. 2 વર્ષ પહેલા તમે અર્જુન મોઢવાડિયાને જુઓ એટલે તમને એમ લાગે નરેન્દ્ર મોદીનો કાળ છે કાયદેસર. ઈ જ અર્જુન મોઢવાડિયા અત્યારે મંજીરા વગર ઠીમક ઠમક કરીને હવે મોદી માસા જિંદાબાદ, મોદી માસા જિંદાબાદ કરે છે કે નહીં? જે લોકો અર્જુન મોઢવાડિયાના કારણે નરેન્દ્ર મોદીના શત્રુ થયા એની હાલત શું મને કયો છે અત્યારે? એની હાલત શું? જેણે અર્જુન મોઢવાડિયાના કારણે નરેન્દ્ર મોદીના સમર્થકો સાથે બાથ ભીડી હોય એનું હવે હું મને કયો છે એની કેવી હાલત થતી છે? અર્જુનભાઈ તો બેહી ગયા ગાડે, ગીત ગાવા માંડ્યા મોદી સાહેબની જાનના. તમારા જેવા જે લોકો હોય છે એનું શું? હવે પોરબંદરમાંથી માંડીને ગુજરાતમાં જે લોકો અર્જુન મોઢવાડિયાના કારણે નરેન્દ્ર મોદીના શત્રુ બન્યા હોય એની હાલત શું થઈ? એ હાલત અત્યારે તમે જે વાત કરો છો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે એમ કે ગોપાલના વખાણ મીંડા કરવા. આ જ લોકો ભૂતકાળમાં ગોપાલથી માંડીને આમ આદમી પાર્ટી ઉપર માછલા ધોતા હતા દાખલા તરીકે, ત્યારે જે હાલત સમર્થકોની થઈ હોય, કારણ કે નેતા બોલે એના હંમેશા 5, 50, 100 તો એવા કટ્ટર સમર્થક થવાના.
દરેક 5-50-100 કે એ ગમે હોય તો નેતા બોલે છો નિહાલ સત્રી હકાલ એને એમ લાગે આ બોલે સાચું. હવે ઈ નેતાએ જે તે સમયે આમ આદમી પાર્ટીના એની સરાહને ટીકા કરી હોય, હવે એની સરાહના કરી ટીકા કરી હોય ત્યારે ઓલા નેતા તો નીકળી ગયા ટીકા કરીને, માન લ્યો ડખો થાય છે એ સમર્થકોનો થાય છે એકબીજાનો ભયંકર. એ સમર્થકો બથો બથ આવે. હવે એનું શું, જે નેતાએ ભૂતકાળમાં ગોપાલ ઇટાલિયાની ટીકા કરી હોય હવે અત્યારે એના વખાણ કરે છે, તો આ જે સમર્થક હોય એની હાલત કેવી મને કહો. પણ ઈ મતદારો કે નાગરિકોએ સમજવું જોઈએ કે રાજનીતિમાં કોઈ કાયમી શત્રુ કે કોઈ કાયમી મિત્ર હોતો નથી. એવી રીતે મતદારોએ પણ કોઈ દિવસ કોઈના એવા કટ્ટર સમર્થક કે કટ્ટર શત્રુ થવું ન જોઈએ. તમે નાગરિક બની રહ્યો, નાગરિક કેવળ સિટીઝન્સ ઓફ ધ ઇન્ડિયા. તમે એક રાજ્યના નાગરિક બની જાઓ, કારણ કે રોડની કોઈ જ્ઞાતિ નથી, નળ, લાઇટ, સ્ટ્રીટ લાઇટ, હેલ્થ, આરોગ્ય, શિક્ષણ, આની કોઈ નાત જાત કે કાંઈ એવું હોતું નથી, દરેક માટે હોય. મત આપતી વખતે તમે જો કાયદેસરના કરદાતા, ટેક્સ પેયર્સ, નાગરિક બનીને તમે આપો તો આ બધાની રાજનીતિ છે ને હમણાં હુકાઈ જાય એમ છે. પણ તમારે મત લેતી વખતે આ લોકો જ્ઞાતિ બની જાય છે, લેતી વખતે પ્રદેશવાદ, લેતી વખતે ઈ પક્ષવાદ, લેતી વખતે વંશવાદ, એવું કરીને જીતી જાય છે. અને પછી આપણે છાજિયા કુટી, અમારે ત્યાં રોડ નથી, અમારે ત્યાં લાઇટ નથી, અમારે ત્યાં પાણી નથી, ક્યાંથી હોય? તમે મત હારા માણાને ક્યાં આપ્યા? એટલે હવે જે ભારતીય જનતા પાર્ટીના લોકો આ ભાઈ ગોપાલથી માંડીને આમ આદમીના જે વખાણ કરે છે, તો સમજવું ડાળ ઉપર બેઠા છે, ગમે તેથી પાકેલા ટેટાની જેમ પડવાના. જો ભાજપ વાળા નહીં સાચવે તો આમ આદમીમાં વયા જવાના. એનું ગુજરાતી ઈ થયું, બીજું કઈ નહીં. નહીતર તો તંદુરસ્ત લોકશાહી તો એને કહેવાય કે શત્રુ, આપણે બધા શત્રુ પક્ષ તો છે ને, તો હરીફ છે ને, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી છે તો આપણા ગુજરાતના, અને એકબીજાના પ્રતિસ્પર્ધી છે. તો પ્રતિસ્પર્ધી હોય એટલે બીજા સામેવાળાને હરાવવો ઈ ગોલ હોઈ શકે, પણ એને કઈ હફાવી દેવો, મારી નાખવો ઈ ગોલ ન હોય. લોકતંત્રમાં આવું તો હોવું જ જોઈએ. જેમ અત્યારે ભારતીય જનતા પાર્ટી વાળા તમે જે કીધું આમ આદમીના વખાણ કરે કે ગોપાલના વખાણ કરે, કઈ ખોટું નથી. ગોપાલ જો સારું કરતા હોય તો એને વખાણ કરવા જોઈએ જ કોઈએ, પણ એમાં કોઈએ સંશય ન કરવો જોઈએ, કારણ કે એ કઈ આભડછેટ નથી ને કઈ પાકિસ્તાની નથી. ગોપાલે પણ આવે એટલે આમ આદમી પાર્ટીએ પણ એવું કરવું જોઈએ. જો ભારતીય જનતા પાર્ટીનું કોઈ કામ સારું હોય તો ડેફિનેટલી વિપક્ષો, કોંગ્રેસ હોય તો કોંગ્રેસ, આમ આદમી તો આમ આદમી, એને પણ કરવું જ જોઈએ. એના ભાઈ ફલાણું કામ જેની સરકારનું બહુ સારું છે પણ અમુક ખરાબ છે, જે હોય એ તો કેવું જોઈએ ને. આજે શુક્રવાર છે તો છે, પછી હું કહું યાર મને એ ગમતું નથી તો હું એક કામ કરું, હું ગુરુવાર પછીનો વાર કહીશ અથવા શનિવાર પહેલાનો કહીશ, શુક્રવાર નહીં કહું. શું ફેર પડે? શુક્રવાર તો છે કે નહીં? એટલે હવે જે લોકો વખાણ કરી રહ્યા છે, મેં તમને કીધું તેમ ગોઠવણ.com મગજમાં રાખજો. અમે છીએ છીંડે બેઠેલા છીએ. તમે કયો તેથી પાકેલા ટેટાની જેમ પડી જાવ, તમારા ઓલામાં આવી જાવ. ગોપાલ ઇટાલિયાના ઉદયથી નહીં, પોતાના અસ્ત થવાથી ખટકી રહ્યું. ગોપાલ તો ઈ તો ઉદય થવાનો હોય, થાય જ એમ, પણ કોઈ દી અમુક વસ્તુ ઢાંકી ઢકાતી નથી બેન. तारों की ज्योत में चंद्र छुपे नहीं, सूर्य छुपे नहीं, बादल छायो, चंचल नारी को नैन छुपे नहीं, प्रीत छुपे नहीं, पीठ दिखायो, रणे चेड़ो रजपूत छुपे नहीं, दाता छुपे नहीं, घर मांगन आयो, कवि गंग कहे सुनो भाई साधु, भेक छुपे नहीं, भभूत लगायो. અમુક વસ્તુ ઢાંકી ઢકાતી નથી. ગોપાલનો ઉદય થયો એમાં બાપુનો કોઈ હાથ નથી, એમાં ગોપાલ સ્વયં પ્રકાશિત છે. એટલે નહીં, પણ પોતાનો અસ્ત થવાની છે, કારણ કે એની જીજીવિષા, કહું શબ્દ વાપરીશ, જીજીવિષા, કારણ કે બાપુ છે ને કરસનદાસજી બાપુ પોતે પણ એક છે ને મોટિવેશનલ સ્પીકર પણ છે, એટલે એ શબ્દની ગુજરાતી સમજી શકે. જીજીવિષા શબ્દ બહુ ખતરનાક છે, એટલે બહુ જ પ્રોપર શબ્દ છે. રાજા ભરતરીએ 2 પુસ્તકો લખેલા. રાજા ભરતરીએ 2 ગ્રંથની રચના કરી, શૃંગાર શતક અને વૈરાગ્ય શતક. શૃંગાર શતક વાંચો એટલે તમને એમ થાય કે આ દુનિયામાં લગ્ન ઇત્યાદિ જ મહત્વની વાત છે, બાકી બધું ખોટું. એ જ વ્યક્તિએ પછી વૈરાગ્ય શતક લખ્યું. એ તમે વાંચો એટલે તમને લાગે સંસાર ગૌણ છે અને અખિલ બ્રહ્માંડની વસ્તુ જે છે ને એ મહાન છે. ઈ વૈરાગ્ય શતકમાં એક પ્રયોગ, એટલે કે આ જીજીવિષા શબ્દ નીકળ્યો એટલે કહું છું કે એક સાપના મોઢામાં દેડકો છે, સાપે દેડકાને ગળી લીધો, આખું દેડકાનું શરીર આખું સાપના મોઢામાં છે, સમજો. ખાલી મોઢું દેડકાનું બાયણે છે, મોઢું દેડકાનું, બાકી આખું પોતે તો સાપની અંદર જ છે. મોઢું બહાર છે, એમાં એક જીવડું નીકળે બાજુમાંથી ઉડતું. તો દેડકો જીભ લંબાવે જીવડું ખાવા. એટલે તમે સ્વયં અત્યારે શિકાર બનેલા છો, તમારું મોત નિશ્ચિત છે. હવે તું ખા કે ન ખા, ક્યાં ફેર પડતા હે, તો પણ એને કહેવાય જીજીવિષા. કરસનદાસજી બાપુમાં આ જીજીવિષા છે કે મને કેજરીવાલની તસવીર જો તમે ક્યાંય આમ આદમી પાર્ટીના કાર્યને લગાડો તો મારી તસવીરે લગાડો, એના જેવી તેની જીજીવિષા હતી. કેજરીવાલનો ગુજરાતમાં કઈ અહીંયા કાર્યક્રમ થાય તો મંચ ઉપર તમે એક જગ્યાએ કેજરીવાલ છે, એક બાજુ ઈશુદાન છે, એક બાજુ ગોપાલ છે, એક બાજુ રાજુ કરબડા છે, તો એક બાજુ હું હોવો જોઈએ ફ્રન્ટ લાઈનમાં, પહેલી હરોળમાં, પાછળ નહીં એમ. આને કહેવાય, જેમ ભાઈ ધનખડજી શું છે ભારતીય જનતા પાર્ટીમાં ઈ જ થયું ને. જગદીપ ધનખડજી ઉપરાષ્ટ્રપતિ, એને શું કીધું, એના મગજમાં આ જ આવ્યું ને, મીડિયામાં તો આ જ વાત આવી કે એને એમ હતું કે મારો પ્રોટોકોલ બરાબર જળવાતો નથી, હું ઉપરાષ્ટ્રપતિ છું એટલે કે વડાપ્રધાનથી મોટો તો છું જ ને, તો મને પણ એવું જ માન પાન મળવું જોઈએ વગેરે વગેરે. બોલો, હવે એને ખબર નથી બંધારણમાં અમુક વસ્તુની મર્યાદા છે. ચૂંટાયેલો પ્રતિનિધિ બહુ સત્તાધારી હોય છે, બાકી તમે બધા જે છો એટલે કે રાજ્યપાલ છે કે રાષ્ટ્રપતિ છે એ બંધારણીય વડા ખરા, પણ એ શક્તિશાળી તરીકે જેની સહીથી બધું થતું હોય એમાં મોટા ભાગમાં વડાપ્રધાન જે છે એની પ્રાયોરિટી ઓર વધે.
તો પણ એને એમ હતું ધનખડજીને કે મારી તસવીર કાર્યાલયમાં લાગવી જોઈએ, રાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને હું, કારણ કે હું ઉપરાષ્ટ્રપતિ છું, તો મારી પણ તસવીર લાગવી જોઈએ. અને કેટલાક મુદ્દાઓમાં એવું આવ્યું કે એને વિપક્ષોની સાથે રહીને એમ કીધું કે તમે ચંદ્રબાબુ નાયડુને કહો કે ઈ ટેકો ખેંચી લે અને વિપક્ષને કે તમે બધા ટેકો આપો, હું વડાપ્રધાન થઈ જાઉં. આવી પણ બધી ઘૂસપૂસ આવી છે. એનું કોઈ સત્તાવાર ઓલી વાત નથી, પણ હિન્દી મીડિયામાં આવું બધું બહુ ચાલે છે. તો જે જીજીવિષા ધનખડજીને છે એવી જીજીવિષા કરસનદાસજી બાપુને થઈ, એટલે આ સ્થિતિનું નિર્માણ થયું કે જવાહર ચાવડા આવે તો મારું શું થશે, મારું શું થશે, તો પાર્ટીએ મને કઈ બરાબર મોકો ન આપ્યો, મને જોઈએ એવું સ્ટેજ ના આપ્યું, મને જોઈએ એવું માન ના મળ્યું, વગેરે વગેરે એમ કરીને રિહાઈને તેઓ શ્રી પાછા વયા ગયા. જે વાસ્તવિકતા નથી. એક ઉમ્મીદનું કિરણ જ્યારે ખીલે ત્યારે એનું જતન કરનારા જેટલા હોય, ગોપાલ ઇટાલિયા હોય યા ગમે તે, એને બહુ કાળજી રાખવી પડે કે જનતા જ્યારે તમારી ઉપર એક ભરોસો મૂકે નહીં, ભરોસો તૂટે એટલે વાત થઈ ગઈ પૂરી. દુનિયામાં કોઈ વસ્તુ એને જુઓ, મોતી ભાંગું વિંધતા અને મન ભાંગું કવેણ, ઘોડો ભાંગો ઠેકતા, એને નહીં હાંધો નહીં રેણ. અમુક વસ્તુની પછી રેણ થતા નથી. દોરો સાંધો તો ગાંઠ રહી જાય, બે દોરાને તૂટી ગયો ને પછી હાંધી નાખો તો ગાંઠ રહી જાય, એ તૂટેલી ખબર પડી જાય. આવું આમ આદમી પાર્ટીએ હવે ડેમેજ કંટ્રોલ બિલકુલ કરવું પડે.